ખેડાના નડિયાદમાં મેઘરાજાએ ભારે આફત સર્જી છે। નડિયાદમાં સવારથી 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે। સંતરામ આંખની હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા છે। રેડિયોલોજિસ્ટ સેન્ટર અને એક્સરે હાઉસમાં પણ પાણી ઘૂસ્યા છે। સારવાર માટે આવેલા હજારો દર્દીઓ અટવાયા છે। માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ભોજનની વ્યવસ્થા મારફતે ટ્રેક્ટર મારફતે કરવામાં આવી છે, તો દર્દીઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે। નાગરિકોને કામ વિના બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। નડિયાદ શહેરમાં અત્યારે જળબંબાકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે। અત્યારે વાત કરવામાં આવે તો આ જે નડિયાદ સંતરામ મંદિર પાછળના જે દ્રશ્યો છે તે બતાવવા માંગીશ, કારણ કે આ નડિયાદ નેત્ર ચિકિત્સાલયના અત્યારે આ વિડીયો છે। અહીંયા આગળ વાત કરવામાં આવે તો અત્યારે કહી શકાય કેર સમાના પાણી ભરાય છે અને જેના કારણે હોસ્પિટલમાં જવાનો જે રસ્તો છે તેમાં અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। સાથે સાથે વાત કરવામાં આવે તો નડિયાદ જે લેબોરેટરી અને એક્સરે હાઉસ છે તેની અંદર પણ પાણી ફરી વળ્યા છે, તો બીજી તરફ રેડિયોલોજિસ્ટનો જે વિભાગ છે તેના અંદર પણ પાણી ફરી વળતા રોજના જે હજારો દર્દીઓ અહીં આવતા હતા તેમને આજે હાલાકીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી રહી છે। જેના જ કારણે સામાજિક સેવા સંસ્થાનો દ્વારા ટ્રેક્ટરની મદદથી દર્દીઓના સગા અને દર્દીઓને એક છેડેથી બીજે છેડે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। ત્યારે વાત કરવામાં આવે નડિયાદ શહેરમાં અત્યારે કહી શકાય કે 8 ઇંચથી જે વધુ વરસાદ વરસી ગયો છે, તેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ ફરી એક વખત ઊભી થઈ છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ, નડિયાદ।